માંડવે કંકોત્રી આપી છે બાપ અને આજ બેઠો બેઠો વધામણા દઉં છું તમારા બાપ દાદાની કમાણી હોય તું હાકલો મારો કેતનભાઈ ગાડીયું બધાય આકે કેતનભાઈ નાના નાના છોકરાએ ગાડીઓ આકે પણ આરટીઓ ની ગાડી હોય ને તો ખબર પડે લાયસન્સ ખિસ્સામાં નથી બાબા બાકી મારી જેમ કંકુના સાનલા કરીને તો ઘણાય રખડતા હોય અમારી પાસે ફલાણી દેવું છે અમારી પાસે બાપ દાદા વાળી છે પણ આજ મારી જીવનીના માંડવે કદાચ ઊંચો હાથ ખબર પડે તો તમારા બાપ દાદાની દેવ છે બાબો અને એમાંય આજે કોઈ ભાણો છે એના મોસાળી આવ્યા છે અને અહોભાગ્યની વાત ઈ છે કે એના તો મોહાળિયા છે ભેગા મારાય મોહાળિયા છે હો બાપ હા હું ગળિયાનો ભાણો બેઠો છું એની સામે હા અને આજ કદાચ મારા ભાણા પાસાની દેવને યાદ કરું હો બરવાળા ગામની માલિપા હું માંડવે જાવ ના તો એવી વાત થાય કે મારી આંબલી વાળી મેલડીને આમ જો અગરબત્તીની જરૂર ન પડે બાબો ભાઈ હવે કોઈ તરીસા નથી મોટા ભાઈ તમ તાર તરસ્યા થશે ને હાથે પી આવશે મારી વાત હાલતી હોય તો પાણી હવે ન આપતા નહીં હવે આપતા જ નહીં ચાલો હા મારી યાર લાખ રૂપિયાનું પાણી યાર મારું દોણામ ગયું જાય હા બરવાળા ગામની માલી બાબુ માંડવે જાવ ના એવી વાતો થાય કે જગતની માલિપા મોર સાપ જેના ભાણા પાસાની મેલડી ક્યાં મારી ઉગતા પોરની મેલડી એમ કહેવાય છે કે રિપોર્ટ કહેવાય બાબાને પોતાની મારી પાસે હુકમનું પત્તું હોય તો મારી ઉગતા પોરની મેલડી છે બાબો જેના લોઢાની કરવત કહેવાય જાતાય કાપે વળતાય કાપે ઈ મારી ઉગતાની મેલડી બાકી બીજા કોઈના ભાર નથી બાપા અને જેના કળમાં દેવું હોય ને અહીંયા શોખમાં આવે છે જેની પાસે દેવું ન હોય ને બિચારા આઘા વાહે બેઠા હોય ઓશિયાળા થઈ એના બાપ દાદાની કમાણી નથી હું ધૂણીએ કે ફે ન થાય બાબો પણ મેલડી તારો રેઠો સરે કોઈ મેલડી તારો રેઢો સરે માલ બોલા કાઠી કોળી પકડે નહીં એનો કાન જ્યારે એમ કહેવાય જૂનાગઢના કવાટનું જેદી ગોતું ઘુસાણું ને તેદી એમ કહેવાય છે ખોડિયા રીહામણ વહી ગઈ મામા ક્યાં ગઈ હતી હરાવા ડુંગર માથે વહી ગઈ હતી એમ કહેવાય છે અધમણ તેલે અંધારા મારા જેમાં કાંગળી છે ને એમ જૂનાગઢની માલપા મારા રા કવાટના અધમણ તેલે અંધારા થયા બાપો અને તેદી મારી ખોડિયાર ખોખલ્યા બ્રાહ્મણનું રૂપ લઈને આવી હતી અને તેદી હું કીધું તું બાપ પણ સોપડિયું મંગાવું ચાર મને અક્ષર ઉકલે નહીં પણ બોલાવો બોલાવો મારી કોઈ ખચલી ખોડિયાર ને એ મારા નામાં સમજવાય કોઈ કવાટના જેથી કીધું માં મારી ખોડિયાર ક્યાં ગઈ કવાટ તું મૂળી ગામમાંથી પરમારમાંથી જેથી પાણીને પાછો વેળ્યો તેથી હું બોલ્યો તો હા મારી મોડિયા સુંદરી તારા ગળદને છોડવા આવી ક્યાં છોડ્યા તુલસીના ક્યારે તારી ખોડિયા રીહામણે વહી કે બાપ ક્યાં હરાવા ડુંગર માથે હો બાપ અરે મારી હરાવા ડુંગર માથે 500 સાપરા હશે મારી ખોડિયાર ક્યાં હશે મને કેમ ખબર પડે તમારા કળની માલપા કાંક ખોડિયાર ક્યારેક નામ લીધું હોય તો મારું દૂધ દોણામાં જાય નકર ન જાય હો બાપ તેથી મારી ખોડિયાને કીધું એ બાપ મેંદા ભુવાનો દીકરો ઘુંઘશો ખાખરાના પાનની ડાકલી વગાડતો હોય છે અને ખાખરા ધૂળતા છે ને ત્યાં તારી ખોડિયાર છે બોલો એ મારા મોહળિયાને લાગી ગયો બાપ ભલે મારી ગળિયાની ખોડિયાર ભલે બાપ
પાસાની કમાણી છે હો બાપ હાથ ને લડ્યું સર્વર હાલી જાય રે એવું અમારે જાવું છે મજડાવે સોવા એવું અમારે જાવું છે મજડાવે સોવા ભગવતી ખોડિયાર આવતી હોય મને તણજીન છોકરાને ખબર પડો બાપ મારી ખોડિયાર કોઈ ગાડડા જ્યાં મોઢું ખોઈને વાઘો લે નહીં બાપ અને યમાય મારી ગળિયલની ખોડિયાર બાપો હા મારી ખોડિયાર આવતી હોય આહાડ મહિનાનો વરસાદ આવે એમ ભલામણા ઘેઘે કરતી મારી ખોડિયાર નો બાપ તો મારી ગળિયલની ખોડિયાર નો જો જેહો ભાણા પાછા દાદા જોહો ये तोला तोला ए लाख ने 2 लाख रे मारी खोडल नो खडूलो हवाला मारी खोडल नो खडूलो हवाला आ मारा मोहल्लानी मोदा ભગવતીને માંડવો ને ઈથી વાળો દીકરો અને ઈથી વાળો મારી ખોડિયાર ને એનો રોજો છે ઓ બાપ હા અને આજ મારી ખોડિયાર ને 2 મિનિટ રોજો ગાતો હોય બાપ હે અને મારા ગળિયલ પરિવાર કદાચ એમ કહેવા છે કે ભાણેજ ને માથા હાથ દેવાય ની મોહાળી ખોડિયાર આવી બાપ મને પાવળિયાને ખબર કેમ પડે કે મારા મામાની ખોડિયાર અહીંયા આવી છે બાપો અને આજ 2 મિનિટ મારી ખોડિયાર ને રોજો યાદ કરું અને જ્યાં જ્યાં મારી ખોડિયાર પૂજાતી હોય ગળિયલ પરિવારની માલિકા એક જમણો હાથ ઊંચો ન કરે ને તો મારા ભાણા પાસાની જેવું ખોડિયાર નો જો ભલા
બાલપા આજ નવરંગ માંડવા મારી ઉગતા પોરની મેલડી આવી હોય બાપ એ કોઈને કદાચ હાલતા હડકવા હાલ્યો હોય અમાર સાપાસી આવજો ઘડી બેટે બોલાન સાપી હાલતા કદાચ હડકવા હાલ્યો હોય અને મારી ઉગતા પોરની મેલડીની કદાચ અગરબત્તી લઈને આમ સાપ દઈ દો મુંબઈના ઝાપા હુજી કદાચ જાવ અને મારી ઉગતા પોરની મેલડીનું નામ લો કદાચ હાલતા હડકવા બન નો થાય તો મારી ઉગતા પોરની મેલડી નો છે બાબા અને મારી ઉગતા પોરની મેલડી આવતી હોય બાપ કેવી આવતી હોય તારી ઝીણી ઝીણી ઘૂઘરી વાગી રે તારી ઝીણી ઝીણી ઘૂઘરી વાગી અરે મારી ઉગતા પોરની મેલડી તમારી કમાણી હોય ભાણા પાસાની કમાણી હોય તો ભલે ઓઢા બાપુની કમાણી હોય કદાચ 20 વર્ષના છોકરા ધૂણે પણ આ 100 મહિનાના છોકરા કદાચ હાકલો મારે ને મને ખબર પડે કે મારા મામાની મેલડી સાબા મેલડી સાબા આવી આવી મારી મેલડી આવી મારી સરપંચ અહીંયા પધાર્યા છે હે મારી ભગવતીનો માંડવો 501 રૂપિયો જન બતાવો ભલે મારી મેલડી ભલે મેલડી ભલે આ મારી ગળિયાની મેલડી
માં મેલડી મજરો લઈ લે મારે શોખમાં આ મારા વાઘેલાનો ભાડવો વ્યવહારની જેવી પરિવારની જેવી જેના કળની માલિપા એમ કહેવાશે કે મારી ભગવતી લંગડી ખોડિયાર બેઠી હોય અને એમ કહેવાશે કે જાગરીઓ પાવળીઓ એમ કહેવાશે હે એનો કોઈ દુખીયો ટકોરો કરે બાપ શારબારના સમયની માલિપા કોઈ દુખીયો ટકોરો કરે રાવણદેવની ભાષામાં એને કાળિંગો કહેવાય દેવી પૂજકની ભાષામાં એને દુખીયો રાગ કહેવાય બાપા અને આજ પારક્યા પાદરની માલિપા એના ભાણેજને એમ કહેવાશે કે એની મોહાળી ખોડિયાર આજ વધાવા આવ્યો બાપ અને આજ એક એક મોહાળિયાના પરની માલિપા મારી ખોડિયાર જો ગળિયલ પરિવારની હે રમે ને બાપ તો એમ કહેવાશે કે દાદા ભાણા પાસા હોય તો ભલે વધા બાપા હોય તો ભલે એની કમાણીની માલિપા ખોટ પડી જાય બાપો જો બાપ જો ये कोने मायो रोजो रे तारो कोने मायो रोजो मारी यार खोड़ी आगलो रोजो मारी लंगड़ी नो से
નીલમબાગની માલપા 18 પાટણનો ધણી ગંગાજળિયા ગોહિલ કૃષ્ણ કુમાર સિંહજી પોતે નીલમબાગમાં બેઠા છે મારી દેખા ગરીબ માણસને કાંઈ ખબર નથી ભોળાભાઈ હાથમાં પથ્થર લઈ જે બોલડીને માર્યો બોર તો નો ખેડા પણ એમ કહેવાય છે કે દરબારના માથાની માલપા વાગ્યો ભાઈ એક કડા એકલી હાજર થઈ જાઓ કોણ એવો વ્યક્તિ છે ભાવનગર દરબારને પથ્થરનો ઘા કર્યો અને ભાવનગરનો સુબો કહેવાય ભાઈઓ સિપાહીઓને એમ થયું કે આજ આનો વારો પડી જાય ભારે કરી આને ફાંસીની મૃત્યુ દંડે છે પકડીને દરબારની સામે હાજર કર્યો ભાઈ તે પથ્થર તે માર્યો કે હા બાપા પથ્થર મેં માર્યો તને ખબર છે પથ્થર કોને વાગ્યો ના બાપા તે જે પથ્થર માર્યો એ ભાવનગર દરબારના કપાળની માલપા વાગી શકો શા માટે જે પથ્થર માર્યો કે બાપા 4-5 દિવસથી મારા છોકરા ભૂખ્યા છે નીલમબાગની માલપા બોરડીની માલપા પાકા બોર જોઈ ગયો એટલે મને એમ થયું કે લાય કા કરું 4-5 બોર ખરે ને ભોળાભાઈ તો મારા છોકરા છે ભાવનગર દરબાર તેડી હું બોલ્યા બધાને એમ થઈ ગયું કે સજા કરી દે કાળા પાણીની સજા તેડી ભાવનગરના કૃષ્ણ કુમારસિંહજી એટલું બોલ્યા જાઓ રાજ દરબારમાંથી આને હોના મોર દઈ દો જાઓ બાપુ કેમ બાપુ ભલામણા આ બોરડીને પથ્થર મારો છો બોરડી બોર આપતી હોય હું તો ભાવનગર દરબાર છું ભલામણા આજ મને પથ્થર વાગ્યા આજ મને પથ્થર વાગન એની ભૂખ નો ભાંગી જાય ને તો 18 પાટણનો ધણી નો મારો કહેવાનો મતલબ એમ છે કે આજ મારી ભગવતી જીવણીના માનવે જિલ્લા અધ્યક્ષ ભોળાભાઈ પોતે પધાર્યા છે બાબા મારો સમાજ તો મને આપે જ છે અને રાજી રોજ કરે માં ભગવતી કરાવે છે આજ ભોળાભાઈની સામે મારી ભગવતી જીવણીની ઉત્પત્તિની વાત કરું અને આજ મારી ભૂખ નો ભાંગી જાય ને બાપ તો એ જિલ્લા અધ્યક્ષ ભોળાભાઈ મારી સારવારના સમયની દેવી મારી શાયર ભમર કુવાની જેને મામા ભમરી કહેવાય અત્યાર સુધી જે ગાતો તો રંગવાન સંગો ગાતો તો ભાઈ અને હવે જે શબ્દ બોલું છું લાખ રૂપિયાના બોલું છું બાર ગામે ભાષા બદલાય કદાચ મારી ભાષામાં બોલવામાં ફેરફાર થતો હોય પણ ગુણગાન તમારી જીવણીના ગાઉં છું બાપ વાળોદરા વાઘેલા પરમાર પણ વાઘેલા આખી અલગ જ્ઞાતિ છે કેવી એના વિશે પૂજાલી મારી ભગવતી જીવડી પૂજા છો બાપ મને કદાચ ભૂલે સુકે મારી જીવડી કે મારો સોખો કથા તો દીકરી સાચી જાય ભીતર પેઢીએ જો કદાચ ના વ્યવહાર લેવા ન જાવ તો વાઘેલાની જીવડી નોતવે બાપ એ નોતવે બાપ હુરમલ ના વેરુલા વાઘરી ના ડંગા ધીમે 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 હલાય આવે એ રાજસ્થાન માં જે દીકાળ પડ્યો તેથી મારા ડોહમલ રાજસ્થાન ની મલપા જેથી અમે કેવા છે જેવા જેવા સમયની મલપા ભોળાભાઈ કાળ પડ્યો છે ભારમલ ડોહમલ હુરમલ આ ત્રણ વેરુલા વાઘરી હતા બાપા અને એમ કેવા છે હજી વેરુલા વાઘરી કોઈ દિવસ ગામની માલપા નો રહી સીમાડે જોઈ બાપો એ ગાડાની માલપા એમ કહેવા છે કે માલ સામાન ભર્યો હોય વાહે નાનો એવો કંડિયો ટીંગાતો હોય કંડિયાની માલપા ત્રણ પાખાળો ત્રિહોળ હોય ત્રિહોળની માલપા મારી જોગ માયા મેલડી બેઠી હોય બાપ બેઠી હોય બાપ ફરતા
રાઈ પર કહેવાય રાઈ પરના સીમાડાની માથે એ મારા ભારમલ ડોમલ હુરમલ વાગરી ના ડંગરા આવ્યા મુસલમાન ઇસ્લામી ધર્મની માલિપા એની નમાજ પડતી હોય ને તો ખીલી પડેનો અવાજ નો આવો આ ધર્મની વાત છે સમજાય તો કોઈ પણ જગ્યાએ કબ્રસ્તાન હોય ભલે મસ્જિદ હોય તો ભલે પણ મુસ્લિમ લોકોની નમાજ પડતા કદાચ તમે તલવારનો ઘા કરો ને એની માટે તો ઓછું માથું ન કરે તો આજ આપણી ભગવતી જીવનનો ઇતિહાસ કહેતો હોય અને તમારી આંખની માલિપાનો શ્રાવણ ભાગવો ન આવે તો તમારા કળની માલિપા જીવની ન હોય ભલા માણા ડોહમલ પૂછે હુરમલ ને ઘણા દિવસ થઈ ગયા આપણી મેલડીને મોટી કણુકો નથી જમાડ્યો બાપ તો આજ મને એમ થાય છે જાણે ભાઈ ભેગા છે ની હો વેડો ને નાચ છે આજ આપણી મેલડીને હવા શેરનો ટાવો કર્યો બાપ ભારમલ પૂછે ડોહલ ને જાવ બોલાવો બોલાવો આપણી જીવને બોલાવો એ આપણી જીવડી દીકરીને બોલાવો બાજુના ગામમાં જાવ 14 વર્ષની મારી જીવડી હો બાપ લીલમ સુંદરી ઓઢી કપાળની મારી પાટી લડી સોનેલી તમારી જીવું જીવું મારી જીવુજી સુંદરીની મારી પા ધરણું લઈ મારી મેલડીનું ધરણું દળાવા આ તમારી જીવું રાય પર ગામની મારી પા હાલી નીકળે મારા નાથ નારિયા મેલડીનો તાવો કરો બેટા કા બાપા કાલે ભારમલ ડોહમલ હુરમલ ત્રણે ભાઈ ભેગા થવી હવા હો વેડુલાની નાચ છે આજ મેલડીનો તાવો કરવો છે બાજુમાં રાયપર ગામ છે રાયપર ગામની માલિપા આપણી મેલડીનું હવાશેર દળનું દળાય છે બાપ ભોળાભાઈ 1000 ને 1 આપી મારી ભગવતી જીવનનો માંડવો વધાવો બાપ જોરદાર તાળીના ગગડાથી વધાવજો બાપ હાપનો ભારો કહેવાય મારી સપોગળ નાગણી મારી જીવણી અરે મારી જીવણી 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 એ મારી ભગવતી જાજુ આવે બાપ જાજુ આવે બાપ બપોરનો સમય હતો રાયપર ગામની માલપા એમ કહેવાશે એક દરવાજા બાપા ઉઘાડા નહોતા હો મારી જીવું આ શેરી ને ઓલી શેરી આ શેરી ને ઓલી શેરી કરે પણ કોઈના ઘર ઝાપા ઉઘાડા નહોતા બાપો ફરતી 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 એમ કહેવાય ઝાપાની માલપા આવે બાપ દીકરી હેઠી બેસે બેટા હેઠી બેસે ઝાપાની માલપા આવે ઝાપાની માલપા એમ કહેવાય છે પેલા આપણે મામા ઝાપડા વાળા ઝાપડા કહેવાતા ને ઉજળો ઝાપો જોયો સારું મકાન જોયું ફળિયાની માલપા ઘંટલી પડી હતી એ વખતે પથ્થરની ઘંટલી હશે ને બાપા મારા જેતિયા વાઘેલાનું ઘર એમ કહેવાય છે કે ઝાપાની માલપા જેવું ગઈ ઘંટલી જોઈ અને એમ થયું કે મારે ક્યાંક કોઈના ઘરની ચોરી કરવી છે દળવું છે બાપા બેઠી બેઠી મારી મેલડી ના જીવું દરના દળે દરના દળે દરના દળતા
મારી જીવની જાદુ મારી જીવની માથે વેળા પડવા લખેલી અરે મારી જીવની માથે વેળા પડવા લખેલી હલો જીવની બોલો મારી જીવને તરસ લાગી બાપ જીવને એમ થયું મારે ક્યાં કોઈના ઘરની ચોરી કરવી છે પાણી યારે હારો માટલું ભર્યું હતું ઘડાની માલપા ગ્લાસ લઈ અને પોતાને એમ કહેવાશે કે ડોકું કઈને પાણી પીવા જાય પાણી પીતા ઉપર ભંગિયા ના ઢોલ ભાળી ગઈ મારી જીવડી મારી જીવ માથે વેળા પડવા લખેલી ભાઈઓ ભૂલી ગઈ હું વેલું લાવા ગરી દીકરી ઈ સમયની માલપા અને અત્યારે ઈ સમય છે બાપ જે વેડુલા વાઘરી જેને કહેવાય દેવી પૂજક કહેવાય આપણો પડસાયો એનો લે મામા આપણો પડસાયો લીધો હોય ને તો એને નાચ બારો કાઢે કે આપણી એમ કહેવાય છે કે નાચની બારાનો નાચ બારો કાઢો તો આ વેડુલા વાઘરીની 15-16 વર્ષની દીકરી ભંગ્યાના ઘરના પાણી પી ગઈ એની માથે કેવું દુઃખ હશે બાપા આયા મારી મેલડીને વાતું વધારવી મારી મેલડીને વાતો વધારવી ભરમલ ડોબલ ના કરે ને સૌકો કરી જાય એ ભરમલ ડોબલ મારી વાત સાંભળ મેલડીને બાપ તારી જીવુએ મારી મેલડીના નીવે ડબડાના છે બાપ નીવે તો અભડાના પણ એને હારે ભંગ્યાના ઘરના પાણી પીધા એને નાચની બાઈ નાચબારી ગાય મારી જીવડી ધીમા ધીમા પગલે હાલી જાય માથે હુડલી રહી ગયેલી લીલમ સુંદરી ઓઢેલી મારી જીવડીની વાર્તા હાલતી હોય મારા વાઘેલા તમારી આંખમાં શ્રાવણ ભાદર હોય આવે નહીં તો તમારા બાપ દાદા એ જીવની વેધારી નો વેધાઈ આ જીવની મારી જીવની હાપનો ભારો કહેવાય શુક્રવાર કરે મારી જીવની મળતી નથી વાઘેલા લાલ શુક્રવાર કરે મારી જીવની નો મળે રવિવારના અપા કરીને બપોરે 12 કેળા ખાઈ જાય ના મારી જીવની નો હાકલો ન હોય બાપ જીવની કેવું કોને મળું ભૂછો હુવારું ભોય હુવારું તારા તલની પાડી દઉં ખાલ અને આટલું કરતા મને નો છોડ ને પછી તને વાઘેલાની જીવની ન્યાલ કરું બાબો જીવની છે 12 મહિને એક વાર નોરતા આવે ભોળાભાઈ અમારે આયા અમારા ડોહલા પેલા સાણ વાસીદા કરતા ગામમાંથી બટકા રોટલા શિરામણ આવે ને તાવો કરવાનો અમારે ક્યાં બાપા વ્યાત હતો મારા બાપ દાદા વાતો કરતા ગામના માગેલા બટકા લાવી દેતવા કરી અને ઈ રોટલાનો મારી જીવની હોય મેલડી હોય જે હોય ને કળને હવન કરી દી અને એમ હું બોલતા એ મારી પેઢીએ ખમા કે સમજ્યા જેવી વાત છે
અને ખરેખર માએ અત્યારે ખમા કીધી આપણે અમદાવાદ સુરત 30,000 પગાર 35,000 પગાર પ્રાઇવેટ કામ હોય તો બાપુ 40,000 અમારા પગાર બરોબર 8 આવે ને ત્યારે ફોન કરતા શું છે ખબર છે હવે યાર મારા નોકરીમાં ખાડો પડશે યાર તો 200 રૂપિયા હાલ દેજે ને આ મારી જીવણી બાપા મારો કોઈ વાંક નથી બે ભંગિયાના ઘરના પાણી પીતા મારો હું કોનો બાપા તને મને મેલડીનું જળનું દળવા મોકલીને ભૂલ્યા શું કે મેં ભંગિયાના ઘરના પાણી પીતા મારો કોઈ કસૂર નથી બાપા જો તમારો વિશ્વાસ હોય ને ભુવા દાદા તો ઢીંગલો ધૂણે સીધરા તણો બાપ કાતો કેમ છે કે અમારા ભુવામાં ક્યાં કઈ લેવાનું છે અરે તમારા ભુવા ભલે નબળો રહ્યો બેઠી ક્યાં નબળી છે ભલા માણા જાદુ નહીં બારસ કલાક હુજી રોઈ નાખવાનું જો ખરેખર તમારો ન્યાય લાગતો હોય ને મારનારા ભલે કદાચ મારી જાય અઠવાડિયાની માલિકા 8 દિવસ આવે સોમવાર આવે મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર પ્રફુલભાઈ શનિવાર સુધી કોર્ટ ચાલુ હોય અને ન્યાય તમારો ન્યાય ન મળે ને બાપ રવિવારના દિવસે ઈ કોર્ટ બન્યું હોય ને તેથી મારી જીવનની કોર્ટ ચાલુ હોય ભલા માણા પણ તમારામાં વિશ્વાસ હોય તો ભલે જીવની ભલે બોલાવો જેજીયા ભંગિયા ને બોલાવો મારી જીવનીને સુપ્રત કરવી બાબા દેવના સકર જેવી દીકરી ભંગિયાના ઘરના પાણી પીતા હવે મારે કોના ઘર પૂછવા પાણી પીને કોના ઘર પૂછવા બોલાવો ને આ દીકરીને સુપ્રત કરો કદાચ હોનાની દીકરી હોય તો આપણા કામની નથી હો બાપ તેથી મારો જેતીયો રૂવન રોદન કરવા મળ્યો મારી ખોડિયારને તેથી પૂછ્યું તું મામા ગળિયલ મામા એ મારી ખોડિયારને પૂછ્યું કે મારી મારો હું વાકા વેડુલા વાઘરીની દીકરીએ મારા ઘરના પાણી પીતા હું તો ઘરે નહોતો બાપા મારો હું વાક જેજી તમારી ખોડિયારે 2.5 આપી હતી કે જાજા બાપ 2 ડગલા આગેવાન છો એ વેડુલા વાઘરીની દીકરીને લઈ આય અને જગતની માલપા તો મોર સાહેબ રાખી દઉં ને તો જેજ્યા તારી ખોડિયારે હતી ભાલેથી દેજે ભારન વાટે લગાડતી નયવાર માં વેડુના વાઘરીના ઘરે જાઉં છું ખોડિયા પણ વાટે વાટે કરીશ મારી વાત એ તને મેણું લાગશે મારી ખોડિયા જેતિયા વાલ્મીકી સમાજનો જેતિયા વાઘેલાને એમ કહેવાય છે કે રાયપરના સીમાડે બાપુ બોલાવવામાં આવ્યો બે હાથ જોડીને ઊભો રહી ગયો તમારી દીકરી હું ઘરે નહોતો
અને મારા ઘરે દળના ગયા પણ મારા ઘરના પાણી પીધા બાપા મારો શું વાંકે પછી ડોહમલ હુરમલ વાઘરી એટલું બોલાતા ભાઈ તારો વાંક હોય તોય ભલે નો હોય તોય ભલે મારી દેવના સકરી જેવી કદાચ દીકરી હોય પણ કદાચ તારા ઘરના પાણી પીતા એ દીકરી અમારા કામની નથી તારે જે રીતે રાખવી એ રીતે રાખજે પણ આ જીવુ નામની દીકરી તારા હાથમાં બાવડું હોંપી છે હવે આ દીકરી અમારા કામની નથી ભાઈ વિચાર કરો એ જીવ માટે દુઃખ મામા કેવું પડ્યું છે બાપા આપણી દીકરી આપણા સમાજમાં પરણાવતા હોય તોય ગાય જેમ ભાંભોડા નાખતી હોય આ તો વેડુલા વાઘરીની મારી જીવું દીકરીને ભંગ્યાને હોપી હતી બાપ તે એને ફેરી માથે શું વીતી હશે વિચાર તો કરો બાપ મારી જીવું પાછું વળી વળી મારા ડોહમલ હમું જોતી જાય એ બાપા મારી જીવું માથે દુઃખ પડવા લખેલા મારી નથી બધી દીકરી જાય અને વળાવ્યા તરીકે ભાઈ ગાડે બેઠો હોય હું જીવડી એકલી જાવ તમે મને હોપી દીધી અને મને કોઈ વાંધો નથી મને સુપ્રત કરી દીધી ભંગિયાના ઘરે વાલ્મીકીના ઘરે ઋષિના ઘરે દઈ દીધી મને કોઈ વાંધો નથી બાપા ભાઈ અવાજ ઓછો કરો પાછળ પણ ક્યારેક કપરી વેળા આવશે જેથી મને દુઃખ પડશે તેથી મારે કોને યાદ કરવો હે બાપા એટલું તો મને કે બાપા અને તેથી ભારમલ ડોહમલ હુરમલ વાઘરી હું બોલ્યા હતા બાપા કે બેટા તને દેવા માટે મારી પાસે બીજું કાંઈ છે નહીં પણ આપણું ગાડું છે ગાડાની વાહે નાનો એવો કંડિયો છે કંડિયાની માલપા 3 પાખાળું ત્રિશુલ છે એમાં મારી જોગ ભાષા મારી વેડુલા વાઘરીની મેલોડી બેઠી બાપ તને જ્યારે દુઃખ પડે મોહિની વેળા આવે તેથી બાપ